ભેજવાળું વાતાવરણ હોય ને તમે ખાવા પીવામાં ગમે એટલું ધ્યાન રાખો ને તોય આ તકલીફ થાય જ. અમારા ધારાબેન નાઈને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. આવી ચીટિંગ ન લેવો, મને ખબર જ હતી અડધું ટાણું કાઢીને આવશે. આ પૂનમ નહીં ઓલી પૂનમે કામ ચાલુ હતું કા, અત્યારે જો આખી ભરી છે. વાદળનું ચિત્ર જો આમાં દેખાય પણ કેવું મસ્ત લાગે છે. જો हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फेमिली ब्लॉगमां। हसतुं रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा उपर स्माइल राखवानी। तो हालो दिवसनी शरूआत थई गई छे, तो आपणे एक नवा ब्लॉगनी शरूआत करीए। टाइम थई गयो छे 10:15 वाग्यानो। सवाરના દીવાબત્તી पूजा थई गया, चा नास्तो थई गयो छे ने घर पड्युं छे रमण भमण। केम के काल मारी तबियत खराब हती, पछी रातना धाराबेननी तबियत खराब हती, एटले कई काम नथी थयुं। रमण भमण बधुं पड्युं छे। बेन जय श्री कृष्ण, जय माताजी। ने અત્યારમાં મારા ધારાબેનને માથું દુખે છે, હાથ પગ તૂટે છે, ક્યાંય ગમતું નથી, નહીં નાવું નથી, નાસ્તો યાદ કર્યો નથી, 2 જ બિસ્કિટ ખાધા। હાલો ગરમ પાણી કરીને ધારા નવડાવી દઉં ને પછી ઘરના કામ ઉપાડું। જવો બધું રમણ ભમણ પડ્યું છે ને આ બાજુ અરે વરસાદમાં નાવું, એક તો કાલના અમે હેરાન થાય। કાલ દવાખાને ગયા હતા, દવા ચાલુ છે ને વરસાદમાં નાવું। અને આ બાજુ જો આજ તો અમારે સવારનો વરસાદ આવે છે, અડધી કલાક રહી ગયો તો ને વળી પાછો જો ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે। અને આ બાજુ અંધારે એવો છે, તો આ બાજુ વરસાદ આવે છે ને વરસાદ આવે ને એટલે ઉકળાટ વધી જાય। જો વૈધો તો હાલો ભલે આવે વરસાદ, મારા કપડાં ધોવાઈ ગયા છે તો પહેલાં તો કપડાં સૂકવી દઉં, પછી બધે ઝાપટ ઝૂપટ કરીને કચરા પોતા કરી લઉં ને પછી ધારા નવડાવીને તૈયાર કરી દઉં। ત્યાં સાહેબ આવી જાય, સાહેબ ગયા છે ગાડીની સર્વિસ કરાવવા, કેમ કે ગાડીમાં કંઈક વાંધો હતો। મને કંઈક અત્યારે વરાપ છે ને વરસાદ રહી ગયો ને તો હું ગાડીની સર્વિસ કરાવી આવું, તો આ વરસાદ પાછો આવી ગયો એટલે સાહેબ આવશે તો કદાચ પલળીને આવશે। વરસાદ આવતો હોય તો ભલે ને પલળીને આવે, પણ અત્યારે ચોમાસામાં છે ને આ ઝાડા ઉલટીના ને પેટમાં દુખવાના ને એ વાહરા વધારે હોય, કેમ કે ભેજવાળું વાતાવરણ હોય ને તમે ખાવા પીવામાં ગમે એટલું ધ્યાન રાખો ને તોય આ તકલીફ થાય જ, કે ઠંડુ ખાવ કે ગરમ ખાવ ગમે એ ખાવ, પણ આ વાતાવરણ જેવું હોય। ચોમાસામાં પેટની ફરિયાદ વધારે હોય। કાલ મને વીટું જ આવતી હતી અને ટાઢી ગાંઠ ઉપડી હતી। કાલ તો મારે છે ને ગોળ ચૂનાનું પોતું મારવું પડ્યું હતું, ત્યારે ટાઢી ગાંઠ બેઠી, કેમ કે આની કોઈ દવા ન હોય તોય અમે દવાઈ લઈ આવ્યા હતા, કેમ કે હારે ઝાડા ઉલટી બે હતા એટલે દવા લેવી જરૂરી હતી। પણ દેશી ને વિલાયતી બે દવા કરીને ત્યારે ફેર પડ્યો ને અત્યારે તો ઘણી રાહત છે, વાંધો નથી। અને જો રાહત હોય કે ન હોય, આજ તો હિંમત કરીને ઉઠવું પડે એમ જ હતું, કેમ કે કાલનું ઘરનું કામ બધું એમને પડ્યું હતું, બધું રમણ ભમણ પડ્યું હતું। મને ઘરમાં કામ પડ્યું હોય ને તો ક્યાંય ચેન ન પડે, મારા મગજમાં છે ને આ ઘરના કામનો કીડો છે, હક ન થાય જ્યાં લગી કામ ન થાય ને ત્યાં લગી। અને જો મસ્ત વરસાદ આવે છે તો હાલો બધાય વરસાદમાં નાવા। ધારાબેન આપણે નથી જવું, હાલો હાલો ધારાને તો જો અત્યારે તાવે છે નહીં હો બેન, હા તાવ છે અત્યારે, નામાં નાવા જવાય। હાલો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને, તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ મને કહેજો। કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। હાલો હાલો લાઇટ વહી જાય એ પેલા આપણે કામ કરી લઈએ, વરસાદ આવે તો અમારે પાછી ઉપાધિ હોય લાઇટ વહી જાય નહીં ને। અમારે તો તાલપત્રી હિસાબે છે ને આ વરસાદનું પાણી પડે ને તો એવું લાગે કે દરિયો ઘૂઘવતો હોય એવું, કા અવાજ બહુ આવે। વરસાદ થોડો આવતો હોય પણ અવાજ વધારે આવે, પણ અત્યારે તો વરસાદ સારો આવે છે, આમ જો છે ને અંધારે છે ચારે બાજુ, સાહેબ પલળીને જ આવવાના છે, ભલે પલરે બીજું શું। તો હાલો મળ્યા।
હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા. અમારા ધારાબેન નાઈને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને અત્યારે જો તડકો નીકળો છે ને મેં એક બાજુ દાળ ભાત બાફવા મૂક્યા અને ટાઈમ થઈ ગયો છે 11:05નો. સાહેબ હજી આવ્યા નથી અને મેં ફોન કરીને શાકભાજી મગાવ્યું છે, તો હવે જોઈએ શાકભાજીમાં શું લઈ આવે, કેમ કે શાકભાજીમાં કંઈ નથી. દાળ ભાત તો બાફવા મૂકી દીધા કાબેન, હવે જોઈએ શું લઈ આવે શાકભાજી, એ પ્રમાણે બપોરે બનશે. તો હવે થોડીક વાર બેસીશ, કેમ કે નો સ્ટોપ છે ને 10:15 વાગ્યાની ઘરના કામમાં વળગી હતી, કેમ કે કાલે છે ને સરખી સાફ સફાઈ નહોતી થઈ અને કાલે તો પોતા નહોતા થયા ને તો મને કીડીયું ચડતી હતી. મને ઘરમાં કામ ન થાય ને અસ્ત વ્યસ્ત પડ્યું હોય ને એટલે મને આમ ક્યાંય હખ જ ન થાય, હાજી હોય કે માંદી હોય, જ્યાં લગી ઘરનું કામ ન થાય ને ત્યાં લગી મને છે ને ક્યાંય ચેન ન પડે. હવે એમ છું કે ભાઈ ઘર ચોખ્ખું થઈ ગયું નહીં તારા, કાલ તો બધું રમણ ભમણ પડ્યું હતું. તો હાલો હવે થોડીક વાર બેહું, ટાઈમ મળશે તો માથામાં ગૂંચ કાઢી, નહીંતર બપોર પછી વારો આવશે, કેમ કે શાકભાજી આવી જાય તો હવે સીધી રસોઈ માંડવાની છે. હા બોલો. કાલે આપણો વિડીયો જોયો તો એક ભાઈને ઓલો શું કહેવાય સામે પકડાવે ને એનો વિડીયો ઉતારી લીધો, પછી એને બેહાડીને પાણી પીવડાવ્યું. હે તો તાર લેસન નથી કરવાનું? હે લાઈ હું જોઈ લઉં તાર લેસન કઈ આવ્યું કે નહીં, નહીંતર ધારાબેન ને તો કાર્ટૂન જોવાના છે. આવ્યું ને તો હાલો ફોન આવી ગયો. ફોન હાલો, અમારા ધારાબેન બેસી ગયા છે લેસન કરવાના. તો પાડા લખવાના છે બેન, મોઢે નથી લખવાના, જોઈને કેમ લખો? આપણે 1 થી 16 લગીના પાડા કડોકોડ કરાવ્યા હતા, તો ભૂલાઈ ગયા? હે તો ભૂલાઈ ગયા? તો કેમ જોઈને લખે? હાલો બુક બંધ કરી દો, મોઢે લખવાના, બોલતું જવાનું ને લખતું જવાનું, એટલે તો આપણે પાકા કર્યા હોય. શું થઈ ગયા? આવી ચીટિંગ ન હાલે હો. ધારાને પાડા આવડે છે ને તોય જોઈને લખે, જો કેવી દગડી છે. અને ઘડિયાળનો કાંટો 12:10 પહોંચ્યો ને અત્યારે અમારે શાકભાજી આવ્યું છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પેલા તમારી ગાડીની સર્વિસ થઈ ગઈ? બહુ ટનાટન. 9:30 વાગ્યાની વાત હતી, મને ખબર જ હતી અડધું ટાણું કાઢીને આવશે. અને આ તમે શું લઈ આવ્યા? અત્યારે આવવાની મેથી ખવાય? જો તો અરે નો ખવાય સાહેબ, અત્યારે આ ટાઢી લાગે ને રીંગણા ને ગુંદા તો ઠીક, હાલો ભાઈ સંભારો થઈ જાય એનો. આ કાચા કેળા છે કે પાકેલા? પાકેલા. હવા તો ઓલા છે ઓર્ગેનિક ચોરવાડ. ખાવ તમે, અમારે નથી ખાવા. તો હાલો શાકભાજીમાં જો આવું છે, ના પાડીએ ને તોય મેથી ને રીંગણા લઈ આવે. નો ખવાય આવા વાતાવરણમાં. એક તો પેટમાં દુખતું હોય, વાયુ થઈ જાય ને આ મેથી અમુકની ટાઢી લાગે, અવાજ નો ખવાય. અને તડકો જો કેવો નીકળો છે, થોડીક વાર પહેલા કેવો અંધાર હતો હે સાહેબ? વરસાદે સારો આવી ગયો આજ તો, પણ ગરમી વધી ગઈ, ઉકળાટ ને બફારો કેવો થાય છે. તો હાલો હવે આમાંથી શેનું શાક બનાવવું? ગલકા, રીંગણા, ટમેટા ને મેથી છે. તને રવિવારની તો ખબર છે આપણે. દાળ ભાત બફાઈ ગયા તો દાળ ભાત જ ખાલી. શાક રોટલી નથી કરવાના? કાલે રજા રાખી હતી, આજે રજા. તમને બેને પેટમાં ઓલું છે બરોબર, હા તો થોડુંક પેટને પોળું વગાડવું, સાંજે ખાવું આપણે. કાંઈ વાંધો નહીં, સારું. તો તમારે તો હાલશે ને, અમારે તો વગર કીધે પૂરો દેવાનો જ છે, કેમ કે એક દી છે ને, 1 દી 2 દી ધ્યાન રાખીએ ને તો થોડુંક પેટમાં સારું થઈ જાય અને હળવો ને પૂરો ખોરાક ખાઈએ. હા મેં તો નાસ્તો નથી કર્યો, ખાલી ચા જ પીધો. ધારાએ 2-3 બિસ્કીટ ને ચાનો નાસ્તો કર્યો ને સાહેબે નાસ્તો કર્યો. મેં કીધું અત્યારે કંઈ ખાવામાં બીક લાગે. કાલ રાતના એમ જ હતું કે બટકું જ ખાધું હતું, કંઈ ખાધું નહોતું. 1-2 દિવસ ધ્યાન રાખીએ ને તો થોડુંક પેટનું લેવલ આવી જાય, કેમ કે પેટમાં છે ને ગડબડ થાય ને તકલીફ થાય ને એટલે લેવલ આવતા બહુ વાર લાગે. શું છે ધારાબેન? હે માથું દુખે? ઓહો, આ આપને થાય ને સારું, આ ટીડડાઓને થાય ને એટલે આપણે અડધા થઈ જઈએ. માથું દુખે ને પગ દુખે ને મજા ન થતી. થોડીક વાર પહેલા મને કે હાલ ને આપણે ક્યાંક જઈએ. મેં કીધું હાલવાની તેવડ નથી, બોલવાની હોય નથી ને આને ક્યાંક જવું. ઓલા રવિવાર ગયા હતા. હા હા જાવ તો જાવ તું જાવ. આ રવિવારે જાવ તું. સીધ જાવ તું. હવે મમતા બેન નોટા કેતા ન્યા. પણ તા તો માં દીકરી બે રોન કાઢીને બેઠી. એટલે હિંમત હારી ગયો. ઓહો, એટલા વરસાદમાં હિંમત હારી ગયા તમે? ભાઈ એક તો તમને મજા નથી, થોડીક હિંમત એમાં હારી ગયો. જો તો ખરી. થોડીક હિંમત વરસાદ કેમ અમને હાવ તેડીને સાહેબ ફરતા હોય કે આમ કાખમાં તેડીને ફરે, એવી વાતો કરે. પણ આમે તમે કીધું હોત તો આ રવિવાર નહોતું જવું, આ જાવત ને તોય. હમણાં શ્રાવણ મહિનો આવે જ છે, તહેવાર આવે છે, પછી ફરવા જવું જ છે. પછી કઈ દર રવિવાર થોડું જવાય, બરાબર ને? એ તો ખાલી હસી મજાક હાલતો હોય, કહેતા હોય, મગજમાં નહીં લેવાનું, એવું દુઃખ નહીં લગાડવાનું. મહિનામાં 1 વાર જવાનું, એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય.
બાકી તો કઈ કામમાંથી નવરા તું થાય મને નહીં. કીધેતી હોય કે ગામના જો એ કે દર રવિવારે નીકળી જાય ફરવા. એટલે દર રવિવાર જવાય પણ અહીં નજીક નજીક જવા જવું હોય ને તો ગાડી લઈને આટો મારી આવે કાદારા લેસન જોઈ દ્યો ને હું આવ્યું એમ તો હાલો. હવે ધારાબેનને જો કાર્ટૂન નહીં ચાલુ છે હો અને લેસન ચાલુ છે. હવે ટીવી બંધ કરી દેજો હો. તો સારું હાલો તમારે બધાનું શું કહેવાનું છે કહેજો. તો થોડીક વાર રહીને દાળનો વઘાર મારી દઉં એટલે દાળ ભાતના બપોરા કરી લઈએ અને તમારે દાળ ભાત ખાવા હોય તો આવી જજો બપોરા કરવા. કેમ કે હવે રાતના રસોઈ બનાવી અત્યારે તો સાહેબે કીધું કે હળવું જ ખાવું છે એટલે થોડુંક પેટમાં રાહત થઈ જાય અને વાંધો ન આવે. દહીં પીધું ને દહીં છે ને છાશ તમારા દહીં દહીં ને ભાતે હારા ઉત્તમ. તમે કયો એમ. ધારા આમ કોણ લેસન કરે? આ ધારા જો સાલ ઓઢીને બેઠી ને લેસન કરે કે હુઈ ગઈ હે? જોવા દે તો એલી દેખાય તને અંદર. તો પણ આમ કોણ બેહે? એટલે બોલો મચ્છરિયા. ઠંડી લાગે પંખો બંધ કર દો. પંખોય રાખવો લેસન કરવું ઠંડી લાગે હે છે ને. જો અમાર ધારા પણ ગજબની છે હો. એ તમારા ફ્લેશ લાઈટ ચાલુ છે એટલે તને દેખાય આમાં અંધારામાં બધું દેખાય કરતી. અરે ભગવાન. હાલો બધાય ગરમા ગરમ દાળ ભાતના બપોરા કરવા. તો મસ્ત એવા જો દાળ ભાત તૈયાર છે. હારે છે દહીં ને ઠંડી ઠંડી છાશ ને અમારા ધારાબેનના ઠણકલા ચાલુ થયા છે એમ કે માથું દુખે છે ને અત્યારે જમવું નથી તો ભૂખા પેટે દવા કેમ પીવી. અને ધારાએ તો જો ફૂલ તૈયારી કરી લીધી જમીન સીધું હુઈ જ જવાનું છે કાબેન. તો હાલો જો 1:45 થઈ ગયા છે તો હવે બપોરા કરી લઈએ. તો આવી જાવ તમે બધા દાળ ભાતના બપોરા કરવા. હાલ માં દીકરો થોડાક દાળ ભાત ખાઈ લે એટલે દવા પીવાઈ જાય. હાલો આજ તો મસ્ત બપોરે નીંદર થઈ ગઈ આરામ થઈ ગયો અને અત્યારે બધા પટ્ટા ઝાટકીને તૈયાર થઈ ગયા. સાહેબ કે હાલો હું તમને આટો મારવા લઈ જાઉં. તો જો ધારાબેને પાણીની બોટલ ભરી લીધી છે તૈયારી થઈ ગયા છે ને હું તૈયાર છું. તો હાલો હવે જઈએ સાહેબ ક્યાં લઈ જાય જોઈએ. અત્યારે 6 વાગ્યા છે 6 વાગે અમે જઈએ છીએ આટો મારવા કેમ કે વરસાદ નથી એટલે કા ધારા. તો હાલો હવે સાહેબ જ્યાં લઈ જાય ને એને ભેગા ભેગા જઈએ બરાબર ને. કેમ કે નામ ઠેકાણું સરનામું તમારે કઈ હોય નહીં ક્યાં જવાનું શું છે હે. તો સારું હાલો જઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ તો અમે આવ્યા હતા માલબાપાના મંદિરે દર્શન કરવા. દર્શન કર્યા તમને પણ દર્શન કરાવ્યા ને તમે જોઈને ભીડ કેટલી છે. રવિવાર છે ને તો 12 ગામથી એટલા બધા માણસો દર્શન કરવા આજુબાજુમાંથી બધા આવે અને અત્યારે તો ભીડ કેવી છે હજી આવવામાં જ છે કેમ કે હમણાં સંધ્યા આરતી ટાઈમ થઈ જાય તો આરતી કરવા ઘણા રોકાય ને આજે ઘણા બધા ભક્તો છે ને સુખડી ધરાવે મારા દાદાને ને અમે અત્યારે જો અહીંયા આવ્યા છે નદીએ પાણી ફૂલ ભર્યું છે. આમ જો મારા ધારાબેનને નદી જોઈને નાવાનું મન થાય જોયું બસ બસ. અને જો અહીં પાણી કેવું જાય બહુ મસ્ત પાણી જાય
અને આ વખતે છે ને આ નદીને બહુ ઊંડી કરી નાખી છે કામ ચાલુ હતું અહીંયા છે ને હાવ ભમરિયા જેવું કરી નાખ્યું ને આ બાજુ જો એક દિવાલ કરી નાખી એટલે મંદિરને છે ને પાણીનો માર ન લાગે જો કામ ચાલુ જ હતું આ પૂનમ ને ઓલી પૂનમે કામ ચાલુ હતું અત્યારે જો આખી ભરી છે ને અહીંયા છે ને બહુ જ ઊંડું છે ભમરિયો છે અહીંથી જો પાણી જાય પાણી કેવું જાય મસ્ત દેખાય ને હા ઉપરના વાદળનું ચિત્ર જો આમાં દેખાય પણ કેવું મસ્ત લાગે છે જો તો હાલો હવે થોડીક વાર છે ને અહીંયા બેહીએ પછી ઘર તરફ જાઉં અમારા નજીકમાં ને અડધી કલાકમાં પહોંચી જાય એવી જગ્યા હોય ને તો છે અમારા માલબાપાનું મંદિર એટલે સાહેબને ગમે ત્યાં જવાનું મન થાય ને એટલે પહોંચી જવાનું અહીંયા તો જો દર્શન કર્યા ને હવે વાંથી થોડું કરતા અમે અધ વચ્ચે પહોંચી ગયા છે નદીને કાંઠે હવે આમ હાલશે ને તો બાપ દીકરી નાવાય પડી જાય આગળ છે ને એ તો નાતા ના પણ મને નવડાવશે એવું છે તો હાલો હવે હે કરતી પોતાને નાવું એટલે મને પલાળે તો હાલો અને જો આ વરસાદનું પાણી આવે ને કેટલો માર લાગે જો છે ને હાલો આવતા વેચ સીધું ટીવી ચાલુ કરી મેચ છે આજ કા મેચ જોવાનો છે તો મેચ પછી જજો પેલા તમે દીવાબત્તી કરી લ્યો અને હું રસોઈ માંડું બપોરના દાળ ભાત ઉપર હાલે છે આમ તો કાલની વાત છે હવે અત્યારે એમ થાય કે કંઈક ખાવું છે ભૂખ લાગી હવે અટાણે નહીં હાલે હો હાથ પગ મોટું ધોઈને દીવાબત્તી કરો મેં તો આવીને પેલા કપડાં જ બદલાવ્યા પણ આજ મજા આવી ગઈ નહીં સાહેબ મસ્ત ઠંડુ વાતાવરણ હતું થોડીક વાર બેઠા દર્શન કર્યા ને આમે કોઈ પણ જગ્યાએ આપણે દેવસ્થાને જઈએ ને એટલે ત્યાં બેહવાની અને ત્યાંની મજા જ કંઈક અલગ હોય નહીં માલબાપાના મંદિરે તો આમે ગમે એટલી વાર જઈએ ને તો કાબેન તો હાલો થોડોક માઇન્ડ ફ્રેશ થઈ ગયો આટો મારી આવ્યા ટાઈમે વયો ગયો બધું થઈ ગયું તો હાલો હવે વાત નથી કરવી હવે રસોઈ માંડવાની છે હાલો રસોઈ બનાવી લો પછી મળીએ તો રાતની રસોઈ તૈયાર થઈ ગઈ છે તો તમે બધા આવી જાવ જમવા એ હવે હાલો પછી મેચ જોજો જમવા હાલો જમી લઈએ તો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:25 રાતના વ્યારા પાણી થઈ ગયા છે ને કાળી ક્યાં ખોવાઈ ગઈ છે ક્યારનો હોતું હો કાળી આયા રે ક્યાંય નથી ગઈ આ કપડા લેવા ગઈ હતી હજી આ એક કામ બાકી છે ખાલી વ્યારા પૂરતું જ કામ ન હોય મારે મેં કીધું ગાડી કરીને આખી હવેલીમાં ગોતવી જો હે તો એ હું તો કેમ હાવ આમ 6 મહિનાની હોય ખોવાઈ જાઉં ભાઈ તું લાગે નાની ને ઝાડ પાછળ બેસી ગઈ તો ખબર ન પડે કાઈ વાંધો નહીં હોય તો હોય તમે લાંબા છો એટલે અભિમાન કરો માં અભિમાન નથી કરતો મારે તો બોડી આમ નામ દેખાય હતાવા ઝાડું તોય નો હતા ભાઈ હા તો કઈ નહીં તો નો હતા હું મારી હવેલીમાં ખોવાય એની મારા જંગલમાં નહીં ખોવાવ આઈ નહીં રહી કઈ બારોબાર તમારે ગોતવા નહીં જવી પડે અને વ્યારા થઈ જાય વ્યારા પૂરતું જ કામ હોય બીજું કઈ કામ ન હોય હંજેરા કર્યા દૂધ મેર્યા હવે મેં કીધું છે ને ક્યારનો ધારાને પૂછી જો હું છે ને આ ઓલી દેવ ચકલીને જોતી હતી ત્યાં ઊભી રોજ અત્યારે આવે ને મને જોઈ ગમે તો એ જો કેવી ને મસ્ત આમ રૂનું પૂંબડું હોય ને એવી રીતના આમ બેઠી એને ડિસ્ટર્બ તો ન કરે એટલે હું શાંતિથી ઊભી ત્યાં જોતી હતી પછી મેં કીધું હાલો હવે કપડાં લઈ લઉં કપડાં અંદર સૂકવી દઉં ને પછી નાવા જાઉં એટલે મારું આજનું કામ થાય પૂરું તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ